ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. આજે આપણે શ્લોક ક્રમાંક 9 સમજીએ. 7મા શ્લોકમાં આજે ભગવાને કીધું મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી. આ પદનો ભગવાન આ શ્લોકમાં ખુલાસો કરે છે. એટલે કે મન સહિતની 5 ઇન્દ્રિયોનો સમૂહ એ શું કાર્ય કરે છે. તો ચાલો આપણે શ્લોકના માધ્યમથી જોઈએ. શ્રી ભગવાનુવાચ સ્ત્રોત્રૈ ચક્ષુસ્પર્શનૈ ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, આ જીવાત્મા સ્ત્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. રામસુખદાસજી જે કહે છે, વિવેચન કરે છે, આપણે ટૂંકમાં સમજીએ. અધિષ્ઠાય મનશ્ચાયમ. અધિષ્ઠાય એટલે કે મનને આશ્રય લઈને જ મનશ્ચાયમ. મનનો સંયોગ થતાં જ સાંભળવાનું, જોવાનું, સ્પર્શ કરવાનું, સ્વાદ લેવાનું અને સૂંઘવાનું આ બધું જ્ઞાન થાય છે. જીવાત્માને મન વગર તો ઇન્દ્રિયોથી સુખ દુઃખ થતું નથી. એટલા માટે અહીં મનને અધિષ્ઠિત કરવાની વાત કહેવામાં આવે છે. અધિષ્ઠિત એટલે આશ્રય. મનને આશ્રય જ આ જીવાત્મા બધું કરી શકે છે. તેનો આશ્રય લઈને જ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સુખ ભોગવી શકે છે. સ્ત્રોત્રમ ચક્ષુસ્પર્શનૈ ચ રસनं ઘ્રાણમેવ ચ. શ્રવણેન્દ્રિય એટલે કે કાનોમાં સાંભળવાની શક્તિ. સ્ત્રોત્રમ તે આજ સુધી આપણે અનેક પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ બધું જ આપણે શબ્દો સાંભળ્યા હોય, પરંતુ તેનાથી આપણામાં કોઈ ફરક પડ્યો જ નથી. આંખોમાં જે જોવાની શક્તિ છે એને કહેવાય ચક્ષુ. તો આજ સુધી આપણે અનેક સુંદર, અસુંદર, મનોહર, ભયાનક દ્રશ્યો જોયા હશે, પરંતુ એનાથી આપણા સ્વરૂપમાં કશોય ફરક પડતો નથી. એવી જ રીતે સ્પર્શેન્દ્રિય, ત્વચામાં સ્પર્શ કરવાની શક્તિ, સ્પર્શનમ. તો જીવનમાં આપણે અનેક કોમળ, કઠોર, ચીકણા, ઠંડા, ગરમ વગેરે સ્પર્શો કર્યા હશે, પરંતુ તેનાથી સ્વયંની સ્થિતિમાં શું અંતર પડ્યો. રસનેન્દ્રિય એટલે જીભમાં સ્વાદ લેવાની શક્તિ એટલે રસમ છે. પણ કડવો, તીખો, ગળ્યો, તુરો, ખાટો, ખારો આ 6 પ્રકારના ભોજનના રસ છે. આજ સુધી આપણે જાત જાતના રસયુક્ત ભોજન કર્યા છે, પરંતુ વિચાર કરવો જોઈએ કે તેનાથી પોતાને શું મળ્યું. સૂંઘવાની શક્તિ છે નાકમાં, તો એની શક્તિનું નામ છે ઘ્રાણમ. જીવનમાં આપણે આ નાકથી જાત જાતના સુગંધ, દુર્ગંધ સૂંઘ્યા હશે, પરંતુ તેનાથી આપણામાં શો ફરક પડ્યો. પંચ મહાભૂતોમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી છે. હવે એમનામાં સત્વગુણનો અંશ છે તે સ્ત્રોત્ર, ત્વચા, નેત્ર અને રસના અને ઘ્રાણ છે. રજોગુણનો અંશ છે તે કર્મેન્દ્રિયો છે, તો કે વાક, હસ્ત, પાદ, ઉપસ્થ અને ગુદા. હવે તમોગુણનો જે અંશ છે તે શબ્દ વગેરે 5 વિષયો બન્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 મહાભૂતોના મળેલા સત્વગુણ અંશથી મન અને બુદ્ધિ, રજોગુણના અંશથી પ્રાણ અને તમોગુણના અંશથી શરીર બન્યું છે. વિષયાનુપસેવતે. જેવી રીતે વેપારી કોઈ કારણથી પોતાની દુકાન એક જગ્યા પર હોય અને એને પછી બીજી જગ્યા પર દુકાન એને ખોલવી હોય કે હવે મારે અહીંયા આ જગ્યા પર નથી કરવી, મારે બીજી જગ્યા જોઈએ છે, તો એવી જ રીતે જીવાત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે. અને જેવી રીતે પહેલાં શરીરમાં વિષયોનું રાગપૂર્વક સેવન કરતો હતો, એવી જ રીતે બીજા શરીરમાં પણ એ જ વિષયોનું સેવન કરવા લાગે છે. જેવી રીતે વેપારી એક દુકાન છોડીને બીજી દુકાન જાય તો ત્યાં એ વેપાર જ કરવાનો છે. આ રીતે જીવાત્મા વારંવાર વિષયોમાં આસક્તિ કરવાને કારણે ઊંચ નીચ યોનિમાં ભટકતો રહે છે. આમ ભગવાન કહે છે, તેનું વિવેચન રામસુખદાસજી મહારાજ આપણને કરીને બતાવ્યું છે.
ભગવાને આ મનુષ્ય શરીર પોતાનો ઉદ્ધાર કરવા માટે આપ્યું છે, સુખ ભોગવવા માટે નહીં. જેવી રીતે બ્રાહ્મણને ગાયનું દાન કરીને આપણે તેને ચારો પાણી આપી શકીએ, પરંતુ આપેલી ગાયનું દૂધ પીવાનો હક તો આપણો ના કહેવાય, એનો જ કહેવાય. એવી જ રીતે મળેલા શરીરનો સદુપયોગ કરવાનું આપણું કર્તવ્ય છે, પરંતુ તેને પોતાનું માનીને સુખ ભોગવવાનો આપણો હક નથી. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં એક શ્લોક છે, એનો અર્થ હું તમને કહું છું કે ભોગ પદાર્થોના ઉપભોગથી કામના કદી શાંત નથી થતી, પરંતુ જેવી રીતે ઘીની આહુતિ અગ્નિમાં આપવાથી તે વધારે ભભૂકી ઉઠે છે, તેવી જ રીતે ભોગ વાસના પણ ભોગોને ભોગવવાથી પ્રબળ થાય છે. ભર્તુહરિ વૈરાગ્ય શતકમાં પણ એક શ્લોક છે, એનું તમને હું ભાષાંતર કહું છું કે અમે ભોગોને નથી ભોગવ્યા, ભોગોએ જ અમને ભોગવી લીધા. અમે તપ નથી કર્યું, અમે તૃપ્ત જ થઈ ગયા. કાળ વ્યતીત થયો નથી, અમે જ વ્યતીત થઈ ગયા. તૃષ્ણા જીર્ણ નથી થઈ, અમે જ જીર્ણ થઈ ગયા છે. રામાયણમાં પણ એક ચોપાઈ છે કે જેવી રીતે કામીને ભોગ પ્રિય લાગે છે અને લોભીને ધન પ્રિય લાગે છે એકઠું કરવાનું, એવી જ રીતે હનુમાનજી મહારાજ કહે છે, મને રઘુનાથજીનું રામ નામ મને નિરંતર પ્રિય લાગો. આ રીતે હું રામ નામનો જપ નિરંતર એકત્ર કરતો રહું, સંગ્રહ કરતો રહું. જેવી રીતે આપણે ધનનો સંગ્રહ કરીએ છીએ, એવી જ રીતે રામ નામનો સંગ્રહ કરતો રહું. સંસારનો ભોગ અને સંગ્રહ નિરંતર પ્રિય નથી લાગતો, આ નિયમ છે, પરંતુ ભગવાનનું રૂપ અને નામ નિરંતર પ્રિય લાગે છે. સંતોએ પણ આનો અનુભવ કર્યો છે. ટૂંકમાં કહીએ તો વિષયોનું સેવન કરવાથી જ પોતે ગૌણ બની જાય છે અને શરીર સંસાર મુખ્ય બની જાય છે. તેથી પોતે જ પણ જગતનું રૂપ થઈ જાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.